वजह से चमका उस वजह से टपका। जी हाँ, નેટફ્લિક્સ પર આવી ગઈ છે ફિલ્મ ચમકીલા। નમસ્કાર, હું છું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। ચમકીલા ફિલ્મની વાતો કેટલાય વખતથી થઈ રહી હતી। ઇમ્તિયાઝ અલી આમ તો જેવી તેવી ફિલ્મો બનાવતા જ નથી। ઇમ્તિયાઝ અલી જ્યારે કોઈ પણ ટોપિક્સને કોઈ પણ સબ્જેક્ટ લે છે તો તેને સંપૂર્ણ રીતે અભ્યાસ કરીને સંપૂર્ણ રીતે પોતાના મગજમાં ઉતારીને પછી જ તેના પર ફિલ્મ બનાવે છે। તો ઇમ્તિયાઝ અલીએ આ વખતે પસંદ કરી છે પંજાબી સિંગર, વેલ નોન સિંગર અમરસિંહ ચમકીલાની બાયોગ્રાફી બનાવવા માટે। તો અમરસિંહ ચમકીલાના નામ પર ફિલ્મ બનાવી છે ચમકીલા। સ્ટારકાસ્ટ છે દલજીત દોસાંઝ અને પરિણીતિ ચોપરા। ફિલ્મ નેટફ્લિક્સ પર ગઈકાલે જ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને IMDb તરફથી 9 પોઈન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે, એટલે ખૂબ સારી ફિલ્મમાં ગણાઈ રહી છે। ફિલ્મનું મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મમાં ઘણા બધા સોંગ છે અને ફિલ્મ લોકોને પકડી રાખે ને જકડી રાખે છે। વાત કરીએ ફિલ્મની સ્ટારકાસ્ટની તો ફિલ્મની સ્ટારકાસ્ટમાં દલજીત દોસાંઝ અને પરિણીતિ ચોપરા છે। આમ જોવા જઈએ તો ઇમ્તિયાઝ અલી એવું કહી રહ્યા છે કે આ ફિલ્મનું જે કેરેક્ટર છે અમરસિંહ ચમકીલા, તેને દલજીત દોસાંઝ વગર બીજું કોઈ નિભાવી જ ન શકતું સારી રીતે। અને ખરેખર ફિલ્મમાં દલજીત દોસાંઝે અમરસિંહ ચમકીલાનું જે કેરેક્ટર નિભાવ્યું છે તે પરફેક્ટ છે। તેઓએ જે જવાબદારી લીધી છે જવાબદારીને પૂર્ણ રીતે નિભાવી છે। ફિલ્મની ફિમેલ સ્ટારકાસ્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરા આ ફિલ્મમાં છે અને પરિણીતિ ચોપરાનું પણ એક્ટિંગ ખૂબ જ પરફેક્ટ છે। ફિલ્મના સંગીતની વાત કરીએ તો ફિલ્મની સંગીત ખૂબ જ સરસ છે। ફિલ્મના સોંગ્સ પણ બહુ સારા છે। હા, એક વાત છે કે ફિલ્મમાં સોંગ્સ એટલા બધા છે કે ઓડિયન્સ જોતા જોતા થાકી જાય, પણ તે છતાંય અમરસિંહ ચમકીલા જેઓ રાતોરાત ફેમસ થઈ જાય છે, કઈ રીતે તેઓ પહેલાં એક નાકામયાબ જિંદગી જીવે છે, કઈ રીતે પહેલાં તે વિશ્વભરમાં વિખ્યાત થઈ જાય છે, ઇન્ડિયા નહીં પણ US UK પણ તેઓની ખૂબ લોકપ્રિયતા છે, તેવા સિંગરની આ વાત જે છે તેમાં સોંગ્સ તો આટલા હોવા જરૂરી જ હતા, કારણ કે આખરે તેઓ પોતાના સોંગ માટે જાણીતા હતા। તેઓના ધાર્મિક સોંગ પણ ખૂબ જ વાયરલ થયા હતા અને તેના પછી તેઓના અર્શથી લઈને ફર્શ સુધીની કહાની ચમકીલા છે અને જેમાં સ્ટારકાસ્ટ ખૂબ જ સરસ છે, પણ સાથે સાથે ડાયલોગ્સ પણ એકથી એક ચડિયાતા છે। પંજાબી લેંગ્વેજ પરની કમાન્ડ એક્ટર એક્ટ્રેસની ખૂબ સરસ છે। સ્ક્રીન પ્લેની વાત કરીએ તો સ્ક્રીન પ્લે ખૂબ જ જોરદાર છે। 1980ના દશકને દર્શાવવામાં આવ્યો છે અને જે પરફેક્ટ રીતે બની ગયો છે અને આ ફિલ્મને દરેક દર્શકે એકવાર તો જોવી જોઈએ। શું આપે ચમકીલા ફિલ્મ જોઈ છે? જોઈ હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારા મંતવ્યને અમારી સાથે જરૂરથી સાझा કરજો।